સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાનારી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ ભવ્ય યાત્રા જ્યુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરીને હમીરસર તળાવના કિનારે સુધી જશે। સવારે 8:30 આ યાત્રાનો પ્રારંભ થશે। આ સંદર્ભે ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવે સ્થળ પર પહોંચી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા દેશભક્તિના ઉત્સાહને ઉજાગર કરતી રહેશે અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈ દેશપ્રેમનો સંદેશ આપવો જોઈએ। અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે। નગરપાલિકાએ નાગરિકોને સક્રિય રીતે જોડાઈને કાર્યક્રમને ભવ્ય સફળતા આપવા અપીલ કરી છે। આપણે જે આવતીકાલે જિલ્લા કક્ષાની જે હર ઘર તિરંગા યાત્રા જે જ્યુબિલી ગ્રાઉન્ડથી શરૂ કરી અને અહીંયા હમીરસર આપણે પૂરી કરવાના છીએ, એની તૈયારીના ભાગરૂપે આજે અમે લોકો બધા સમગ્ર ટીમ સાથે એનું જોવા આવ્યા હતા અને એનું પ્લાનિંગ કરીએ છીએ। તો એ બધી બાબતોની ચર્ચા થઈ કે ટ્રાફિક અહીંયા બહુ ન થાય કારણ કે જગ્યા સાંકડી છે, એટલે કઈ રીતે એનું પ્લાનિંગ કરવું એ બાબતની વિઝિટ હતી। આપણી રેલી છે જ્યુબિલી ગ્રાઉન્ડથી શરૂ થશે અને વીડી સર્કલ થઈ વીડી સ્કૂલ થઈ કચ્છ મિત્ર સર્કલ થઈ બસ સ્ટેન્ડથી જિલ્લા પંચાયત સર્કલ થઈને હમીરસરમાં પૂરી થશે। સવારે 8:30 વાગ્યાનો સમય છે અને આપણે સમગ્ર ભુજની જનતાને આવકારીએ છીએ કે એ રેલીમાં જોડાય સ્વયંભૂ રીતે અને આપણે એક હર ઘર તિરંગાની જે ભાવના છે એને સાર્થક કરીએ।